પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ. સંવેદનશીલ સરકાર કોને કહેવાય? કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી, એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની. આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી. હું હંમેશા કહું કે ભાઈ જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત, આજે જે વરસાદ પડે, વરસાદ આવે, તોફાન આવે, વાવાઝોડા આવે, પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાં ની ક્યાં એમને પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર. આવું હતું હશે? એની ઉપર એક્શન લેવું પડે. ભાઈ જુઓ ક્યાં આગળ છે, કેવી રીતે છે કે એ લોકો પહોંચી શક્યા તો સરકાર કેમ ના પહોંચી શકે? પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીશું. નાનામાં નાની વસ્તુમાં સંવેદના. અને હવે પબ્લિક જાગૃતતા વધતી જ જવાની છે, દિવસે દિવસે વધતી જવાની છે. એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું પડે કે ભાઈ દરેક જે કામ કરો એ તમે 100% કરો, સારું કરો. એક કામ બે કામ ઓછા થાય, ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી, બીજા વર્ષે થશે, પણ જે કર્યું છે 100%, એ કામ 100% થવું જોઈએ. અને તો જ આપણે રિફોર્મ જે કરવા માંગીએ છીએ, જે અર્બન ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ, અર્બનમાં આગળ વધવા માંગીએ છીએ સારી રીતે. કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું જોઈએ.